ગુજરાતનો આવાજ। સુરત શહેરની નગર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ। ભૂકંપ, વાવાઝોડું, પૂર, ઔદ્યોગિક અકસ્માત આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતતા કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે। ત્યારે આપત્તિ સમયે સાવચેતી સલામતી વિશે માર્ગદર્શન મળે તે માટે 28 જાન્યુઆરીથી સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ અને એસએમસી સંચાલિત નગર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણીનો શુભારંભ થયો છે। લિંબાયત ઝોનની મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા નંબર 17માં પ્રત્યેક દિવસની અલગ અલગ ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રથમ દિવસે સ્કૂલ સેફટી મેગા ઇવેન્ટ શાળાના શિક્ષિકા રાજેશ્વરી મોરેએ યોજી હતી। સેફટીની અગત્યતા, ઇમરજન્સી સમયે ઉપયોગી ફોન નંબર, સર્વ શિક્ષા અભિયાનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરે શાળા સલામતી પ્લાન ઘડવા અને તેની ઉપયોગિતા સમજાવી તમામ શાળાઓના પ્લાનને બનાવવા અનુરોધ કર્યો હતો। શિક્ષિકા ફાલ્ગુની પટેલે પ્રાથમિક સારવારની નાટિકા રચી બચાવ કામગીરીનું બખૂબી નિદર્શન કર્યું। ચિત્ર, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા અને વિવિધ ચાર્ટ, પોસ્ટર નિદર્શન જેવી પ્રવૃત્તિઓ કરાઈ, જેથી બાળકો અને સમાજમાં આ બાબતે જાગૃતિ આવે અને લોકોનું જીવન વધુ સલામત અને સુરક્ષિત બને। આ સમગ્ર સપ્તાહ દરમિયાન થનાર કાર્યક્રમનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ બીઆરસી, સીઆરસી તેમજ શાળાના આચાર્યો નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। સુરતથી સહેવાજ પઠાણનો રિપોર્ટ।